શ્રી સર્વોત્તમજીનું પ્રથમ નામ આનંદ. જ્યારે શ્રી પૂર્ણ પુરુષોત્તમ વ્રજમાં પ્રગટ થયા, સકલ બ્રજમાં આનંદ છવાયો, નંદ ઘેર આનંદ ભયો. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય થયું ત્યારે સકલ દૈવી જીવોના દુઃખ દૂર થયા, આનંદ રસની પ્રાપ્તિ થઈ. આ નામ આદિ ભૌતિક ધર્મી સ્વરૂપ છે અને પ્રસંગ છે શ્રી આચાર્યજીએ હનુમાન ઘાટ પર શ્રી ગુસાઈજીને પોતાના આનંદ સ્વરૂપના દર્શન આપ્યા, જેનું ચિંતન કરી શ્રી ગુસાઈજી સર્વોત્તમજી લખી રહ્યા છે. આનંદાય નમઃ. શ્રી સર્વોત્તમજીનું બીજું નામ પરમાનંદ. સ્નેહપૂર્ણ દાસત્વ સર્વશ્રેષ્ઠ શ્રી સ્વામીજીમાં છે. આપનું શ્રી સ્વામિની ભાવ વશિષ્ઠ સ્વરૂપ એટલે પરમાનંદ. પ્રસંગ છે અડેલના નિવાસસ્થાનમાં શ્રી અક્કાજી બિરાજે છે અને લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ સ્વરૂપ હૃદય સ્થિત શ્રી આચાર્યજી બહાર બિરાજે છે. આ નામ આધ્યાત્મિક ધર્મી સ્વરૂપ છે. પરમાનંદાય નમઃ. શ્રી સર્વોત્તમજીનું ત્રીજું નામ શ્રી કૃષ્ણાસ્યમ. શ્રી વલ્લભાચાર્યજી ભક્તોને આનંદ પરમાનંદ રસનું દાન કરવા ભૂલોકમાં પ્રગટ થયા. નામ થયું શ્રી કૃષ્ણ આસ્યમ. આ નામ આધિદૈવિક ધર્મી સ્વરૂપ છે અને પ્રસંગ છે શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી બંનેના સંશ્લિષ્ટ મુખારવિંદથી શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય થયું છે. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી સર્વોત્તમજીનું ચોથું નામ કૃપાનિધિ. શ્રી આચાર્યજી આપ અલૌકિક કૃપાના નિધિ છે, એટલે કે કૃપાના સમુદ્ર છે. આ નામમાં આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય ત્રણેય નામોની સ્થિતિ હોવાથી આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ છે ચંપારણ્યમાં અગ્નિકુંડમાં શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય થયું છે. કૃપાનિધયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું પાંચમું નામ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. સદોષ જીવોને નિર્દોષ કરી તેમના ગુણોની પ્રકૃતિ બદલ્યા વિના જ દૈવી જીવોનો શ્રી વલ્લભે ઉદ્ધાર કર્યો. કૃપાનિધિનું આ ઐશ્વર્ય કાર્ય છે, તેથી ઐશ્વર્ય ધર્મ. અને પ્રસંગ છે શ્રી આચાર્યજી દૈવી જીવોના ઉદ્ધાર અર્થે પૃથ્વી પરિક્રમા કરી રહ્યા છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું છઠ્ઠું નામ સ્મૃતિ માત્રાર્થી નાશન. જેમના સ્મરણ માત્રથી સ્વકીયજન કે અન્ય માર્ગીયની આરતી દૂર થાય છે તેવા શ્રી મહાપ્રભુજી છે. આપના સ્વરૂપનું આ પ્રમેય બલ છે. વીર્ય ધર્મ સૂચક નામ છે. પ્રસંગ છે દામોદરદાસજીના પિતા પુત્રોમાં દ્રવ્યની વહેંચણી કરે છે. માર્ગમાં પધારતા શ્રી આચાર્યજીના દર્શન કરતાની સાથે જ છજામાંથી દામોદરદાસ હરસાનીજી કૂદી પડે છે, શ્રી મહાપ્રભુજીની શરણે આવે છે. સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું સાતમું નામ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી ભાગવતજીમાં રહેલો ગુપ્ત પુષ્ટિ ભક્તિ માર્ગ કે જે ફલરૂપ છે તેને પ્રગટ કરનારા શ્રી મહાપ્રભુજી છે અને એટલે જ નામ થયું શ્રી ભાગવત ગૂઢ અર્થ પ્રકાશન પરાયણ.
આ નામ યશ ધર્મ સૂચક છે, પ્રસંગ છે. વિદ્યાનગરમાં દમલાજીને શ્રી ભાગવતજીના ગૂઢ અર્થો શ્રી આચાર્યજી સમજાવી રહ્યા છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 8મું નામ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. સાકાર રસાત્મક શ્રી પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કરનારા શ્રી મહાપ્રભુજી છે. આ નામમાં આપનો શ્રી ધર્મ રહેલો છે, પ્રસંગ છે. વિદ્યાનગરમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ વિજય પ્રાપ્ત કર્યો છે. પંડિત સમાજ શ્રી આચાર્યજીને વિજય પત્ર અર્પણ કરે છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 9મું નામ વેદ પારગઃ. વેદમાં કહેલા ભગવાનના સાકાર રસાત્મક અતિ અનિર્વચનીય સ્વરૂપનું વર્ણન કરનાર શ્રી વલ્લભ એટલે વેદ પારગઃ. આ નામમાં જ્ઞાન ધર્મ બિરાજે છે અને પ્રસંગ છે. ઓરછામાં રાજા રામભદ્ર શ્રી આચાર્યજીને કનકાભિષેક કરાવે છે. વેદ પારગાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 10મું નામ માયાવાદ નિરાકર્તા. માયાવાદનું નિરાકરણ કરનાર શ્રી વલ્લભ એટલે માયાવાદ નિરાકર્તા. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે અને પ્રસંગ છે. આપ શ્રી કૃષ્ણા નદીના તટ પર માયાવાદીને પરાજિત કરી રહ્યા છે. માયાવાદ નિરાકર્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 11મું નામ સર્વવાદી નિરાસકૃત. ભગવાન વિના બીજા કોઈને જે મુખ્ય માને છે તે વેદ વિરુદ્ધ છે. આવા સર્વવાદનો નિરાશ કરનારા શ્રી વલ્લભ એટલે સર્વવાદી નિરાસકૃત. આ નામ ધર્મી સ્વરૂપ છે અને પ્રસંગ છે. ઉજ્જૈનમાં પીપળાના પાનને રોપવાથી તરત જ વૃક્ષ ઉગી ગયું. તે સ્થળે માયાવાદી અને અન્ય મતોને આપે પરાજિત કર્યા. સર્વવાદી નિરાસકૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 12મું નામ ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ. પુષ્ટિ માર્ગ રૂપી રસરૂપ કમલને ખીલવનારા માર્તંડ એટલે કે સૂર્ય શ્રી વલ્લભ છે. આ નામમાં ઐશ્વર્ય ધર્મ છે, પ્રસંગ છે. ગોકુલમાં ગોવિંદ ઘાટ પર શ્રવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ ભગવાને પ્રગટ થઈ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું 13મું નામ સ્ત્રી શુદ્રાદૃત ધૃતિક્ષમઃ. આપ સ્ત્રી શુદ્ર આદિના ઉદ્ધારમાં સામર્થ્યવાન છે. આપ દૈવી જીવોને શરણે લઈ ભક્તિ રસનું દાન કરે છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે ને પ્રસંગમાં મહાવનના ક્ષત્રાણી ભદ્રાજી અને યાદવેન્દ્રદાસ કુંભારને આપ શરણે લે છે. સ્ત્રી શુદ્રાદૃત ધૃતિક્ષમાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 14મું નામ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ. શ્રી મહાપ્રભુજીના અંગીકાર માત્રથી વિના સાધન શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રસન્ન થઈ ફલદાન કરે છે. જીવ શ્રી ગોપીશનો વલ્લભી એટલે કે વાલો બની જાય છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ
રામાનંદ પંડિત શ્રીનાથજીને જલેબી ભોગ ધરી રહ્યા છે અને જ્યારે શ્રી આચાર્યજી ભોગ સરા ગયા ત્યારે શ્રીનાથજીના મુખમાં જલેબીના ટૂક હતા અને શ્રીજીએ કહ્યું કે જે જીવને આપે મને સોંપ્યા છે હું ક્યારેય તેનો ત્યાગ નહીં કરું. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 15મું નામ અંગીકૃતૌ સમર્યાદો. શ્રી આચાર્યજી પુષ્ટિ મર્યાદા સહિત જીવનો અંગીકાર કરે છે. આ નામ શ્રીધર્મ સૂચક છે અને પ્રસંગ છે. નંદગામ પાન સરોવર ઉપર સોદાગરનો ઘોડો કે જે દૈવી જીવ હતો તેનો દ્રષ્ટિ માત્રથી અનુગ્રહ દ્વારા આપશ્રીએ અંગીકાર કર્યો છે. અંગીકૃતૌ સમર્યાદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 16મું નામ મહાકારુણિકઃ. શ્રી આચાર્યજી મુક્તિથી અધિક પુષ્ટિ ભક્તિ માર્ગનું ફલ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો સંબંધનું દાન કરનારા છે, તેથી મહાકારુણિક છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી અડેલની સજાતીય બાઈને અપરાધ ક્ષમા કરી શરણે લે છે. મહાકારુણિકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 17મું નામ વિભુઃ. પરમ ફલ દેવામાં સમર્થ શ્રી મહાપ્રભુજી છે. વિભુ હોવાથી વિભૂતિઓ આપને વંદન કરે છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ છે પદ્મારાવલ માવજી વિરજોને શ્રી આચાર્યજી શ્રી રણછોડજીનું સ્વરૂપ ધરી દર્શન આપે છે. વિભવે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 18મું નામ અદેય દાન દક્ષશ્ચ. શ્રી આચાર્યજી આધિદૈવિક પ્રેમ લક્ષણા ભક્તિ અને ચ શબ્દથી અદેય એવું રસાત્મક ભગવત સ્વરૂપનું દાન સ્વ સામર્થ્ય કરે છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ છે શ્રી આચાર્યજી રામદાસ ચૌહાણને શ્રીનાથજીની સેવાની આજ્ઞા આપે છે. અદેય દાન દક્ષાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 19મું નામ મહોદાર ચરિત્રવાન. શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે. મહા ઉદાર છે. સેવકોને પુષ્ટિ માર્ગીય પરમ ફલનું દાન કરે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ છે. પ્રસંગ છે ત્રિપુરદાસને માનસીનું દાન કરી સદા ભગવત સાનિધ્યનો અનુભવ થયા કરે તેવો અનુગ્રહ આપશ્રી કરી રહ્યા છે. મહોદાર ચરિત્રવતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 20મું નામ પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. શ્રી મહાપ્રભુજી સેવકો પાસે સમાનશીલ સ્વરૂપ ધરી સ્નેહ કરાવે છે. મર્યાદા માર્ગીય દૈવી જીવને મહાત્મ્ય દેખાડી મોક્ષ આનંદનો અનુભવ કરાવે છે. પ્રવાહી આસુરી જીવને પ્રાકૃત મનુષ્યવત સ્વરૂપ દેખાડી મોહિત કરી માયામાં લીન કરાવી ઉદ્ધાર કરતા નથી. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ છે સોરમજીમાં કૃષ્ણદાસ મેઘન પોતાના પૂર્વ ગુરુ સમક્ષ હાથમાં અગ્નિ લઈ શ્રી આચાર્યજીનું પુરુષોત્તમત્વ સિદ્ધ કરી બતાવે છે. પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 31મું નામ પદ્મદલાયત વિલોચન. શ્રી આચાર્યજીના નેત્રો કમલદલ જેવા વિશાલ વિશિષ્ટ છે. આપના હૃદયનો આનંદ આ નેત્રો દ્વારા પ્રગટે છે.
આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી શ્રીનાથજીને મળવા શ્રી ગિરિરાજજી પર પધાર્યા ત્યારે આપના નેત્રોમાં અનુરાગ પ્રગટ થયો તે અનિર્વચનીય છે. પદ્મદલાયત વિલોચનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 32મું નામ કૃપાદૃગવૃષ્ટિ સંવૃષ્ટ દાસદાસી પ્રિય. આપશ્રીની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી હૃદય પ્રફુલ્લિત બનવાથી શ્રી આચાર્યજી દાસદાસીને પ્રિય છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: શ્રી આચાર્યજી દામોદરદાસજીની ગોદમાં પોઢ્યા છે અને તેઓ શ્રીજીને રોકી રહ્યા છે. બીજો પ્રસંગ: શ્રી આચાર્યજી ભોજન કરી રહ્યા છે અને રજ્યોબાઈ પંખો કરે છે. કૃપાદૃગવૃષ્ટિ સંવૃષ્ટ દાસદાસી પ્રિયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 33મું નામ પતિઃ. શ્રી મહાપ્રભુજી આપ સકલ ભક્તિ માર્ગીયના પતિ છે. આપ શ્રી સર્વાત્મ ભાવે શરણે આવેલા જીવોને રક્ષા કરી અભય બનાવે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: ચોયલા ગામમાં માટીના ઢગલામાં દબાઈ મૃત્યુ પામેલી કૃષ્ણદાસની સ્ત્રીને આપે સજીવન કરી. પતયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 34મું નામ રોષદ્રકપાત સંપ્લુષ્ટ ભક્ત દ્વેટ. શરણે આવેલા દૈવી જીવનો દ્વેષ કરી દુઃખ દેનારા આસુરી જીવો પર શ્રી આચાર્યજી રોષ ભરી દ્રષ્ટિ કરી જરાવી દે છે અથવા ભસ્મ કરી દે છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી પ્રભુદાસ ભાટને શરણે લે છે. તેના દ્વેષી કિરત ચૌધરીને આપે વિષ્ણુદૂત દ્વારા સજા કરી. રોષ દ્રકપાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 35મું નામ ભક્ત સેવિતઃ. શ્રી આચાર્યજી ભક્તો દ્વારા નિરંતર હર્ષપૂર્વક સેવિત છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી મહાવનના ક્ષત્રાણીને પોતાના ચરણારવિંદની છાપ પધરાવી આપે છે. બ્રહ્માંડ ઘાટ પર તેમને શ્રી યમુનાજીમાંથી 4 ભગવત સ્વરૂપો પ્રાપ્ત થાય છે. ભક્ત સેવિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 36મું નામ સુખ સેવ્ય. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય ભક્તજનને સેવા ભજન કરવામાં સુખરૂપ છે. ભક્તના મનોરથ અનુકૂળ રૂપ ધરી આપ સેવા અંગીકાર કરે છે. આ નામ શ્રીધર્મ સૂચક છે. પ્રસંગ: બાદરાયણદાસ તેમની સ્ત્રી કૂવામાંથી જલ ભરવાની વસ્ત્ર ધોવાની સેવા કરે છે. સુખ સેવ્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 37મું નામ દુરારાધ્ય. પુષ્ટિ ભક્તોને શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય છે, પરંતુ જે સેવક નથી તેના માટે દુરારાધ્ય છે. આપના સેવકો પણ માર્ગથી વિપરીત કરે તો શ્રી આચાર્યજી પીઠ દઈ બિરાજે છે. આ નામમાં જ્ઞાન ધર્મ છે. પ્રસંગ: કૃષ્ણદાસ મેઘન સુંદરદાસને શ્રી આચાર્યજીની ચરણ સેવા માટે રોકી રહ્યા છે. દુરારાધ્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 38મું નામ દુર્લભાંઘ્રી સરોરુહ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અભક્તને આ ચરણ કમલ ક્યારેય પ્રાપ્ત નહીં થાય.
આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: વિદ્યાનગરમાં શ્રી આચાર્યજીને શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય તરીકે 700 વર્ષની વયના બિલ્વમંગલ તિલક કરે છે. દુર્લભાંગ્રી સરોરુહાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 39મું નામ ઉગ્ર પ્રતાપઃ. શ્રી આચાર્યજીનો ઉગ્ર પ્રતાપ 10 દિશામાં છવાઈ રહ્યો છે. કોઈ તેજ આપની સામે ઠેરી શકતું નથી. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: સુવર્ણના કાલપુરુષનું દાન આપના એક બ્રાહ્મણ સેવક પાસે લેવડાવી રાજાના કાલનું શમન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું. આવો આપનો ઉગ્ર પ્રતાપ છે. ઉગ્ર પ્રતાપાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 40મું નામ વાકસીધુ પુરીતા શેષ સેવકઃ. શ્રી આચાર્યજી આપના વચનામૃતથી અશેષ સેવકોને પૂર્ણ કરે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: દ્વારકામાં સમુદ્ર તટે શ્રી આચાર્યજી નિજ સેવકોને કથા સંભળાવે છે અને તે જ સમયે દ્રષ્ટિ દ્વારા મેઘોને દૂર કરી રહ્યા છે. વાક સીધુ પુરીતા શેષ સેવકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 21મું નામ વૈશ્વાનરઃ. શ્રી મહાપ્રભુજી શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદરૂપ પરમ અલૌકિક રસરૂપ આધિદૈવિક અગ્નિરૂપ છે. માટે નામ થયું વૈશ્વાનરઃ. આપનું પ્રાગટ્ય ચંપારણ્ય અગ્નિકુંડમાં અને નિજધામ પધારતી વખતે ગંગાજીની મધ્યધારામાં અગ્નિ તેજ પુંજથી આપ પધાર્યા છે. આ નામ યશ ધર્મ સૂચક છે અને પ્રસંગ છે: આપશ્રી એ ઉદર પીડા માટે સેવક દ્વારા લાવેલી ઔષધિ અગ્નિમાં પધરાવી આપના અગ્નિ સ્વરૂપની પ્રતીતિ કરાવી. વૈશ્વાનરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 22મું નામ વલ્લભાખ્યઃ. વલ્લભ છે નામ જેમનું, અથવા વલ્લભ એટલે અત્યંત પ્રિય. ગાય, પૃથ્વી, શ્રી ગોવર્ધન, ગોપીજન, માત, તાત, મહાલક્ષ્મી, વૌજી સમસ્ત પુષ્ટિમાર્ગીયના પરમ પ્રિય શ્રી વલ્લભ છે. આ નામમાં શ્રી ધર્મ છે. પ્રસંગ છે: વૃંદાવનમાં કેશવ ભટ્ટ અને માધવ ભટ્ટ શ્રી આચાર્યજીની કથા સાંભળે છે. તેમાં માધવ ભટ્ટને અત્યંત મનોહર પ્રિય સ્વરૂપના આપે દર્શન આપ્યા છે. વલ્લભાખ્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 23મું નામ સદ્રૂપઃ. શ્રી આચાર્યજી સર્વદા એકરસ, અચલ, અક્ષય, સુંદર, કોટાનકોટ ગુણ કરી સંપન્ન સદરૂપ છે. સર્વદા પ્રિય જ છે. આ નામમાં જ્ઞાન ધર્મ છે. પ્રસંગ છે: ગંગાસાગર પર સ્વધામ પધારવા માટેની થયેલી પ્રથમ ભગવદ આજ્ઞા. સદ્રૂપાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 24મું નામ હિતકૃત સતામ. શ્રી આચાર્યજી સત્પુરુષોનું હિત કરવાવાળા છે. આ નામમાં વૈરાગ્ય ધર્મ છે. પ્રસંગ છે: વિશ્રામ ઘાટ પર કાજીનું યવન યંત્ર છે, જેનાથી ચોટી કપાઈ દાઢી ઉગી જાય. તેના વિરોધમાં શ્રી આચાર્યજીએ જોનપુરના રાજદ્વાર પર ચમત્કારિક યંત્ર લગાડાવ્યું, જેનાથી દાઢી કપાઈ ચોટી ઉગી જાય. સતામ હિતકૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 25મું નામ
જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત. શ્રી આચાર્યજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કરી, વ્રજભક્તના ભાવ રીતિથી સેવા કરી, સેવકોને શીખાવી. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: શ્રી આચાર્યજી દામોદરદાસ સંભલવાળાના ઘરે સર્વપ્રથમ રાજવૈભવવાળી સેવામાં શ્રી દ્વારિકાધીશજીને બીડા રોગ આવે છે. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 26મું નામ નિખિલેષ્ટદઃ. સંપૂર્ણ ઈષ્ટને આપનાર, સેવકોને પુષ્ટિ માર્ગનું ફલ સિદ્ધ કરાવનાર શ્રી આચાર્યજી છે, તેથી નામ નિખિલેષ્ટદઃ. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: દામોદરદાસ સંભલવાળાના લોક ત્યાગ પછી શ્રી ઠાકોરજી અને સર્વ સેવા સંપત્તિ શ્રી આચાર્યજીને ભેટ કરી, દાસીને શ્રી યમુનાજીમાં પધરાવી, સદેહે નિત્ય લીલા પ્રાપ્તિ કરાવી. નિખિલેષ્ટદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 27મું નામ સર્વલક્ષણ સંપન્ન. શ્રી આચાર્યજી સમસ્ત ગુણોથી યુક્ત છે, કારણ કે આપ પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. આપ શ્રીમાં નિત્ય લીલા સ્થિત સર્વ સામગ્રીના પ્રગટ દર્શન થાય છે. પ્રસંગ: શ્રી બાલકૃષ્ણજીની સ્વરૂપ સેવા, જપ, પાઠ, સાહિત્ય, સંગીત, કલા તમામમાં શ્રી આચાર્યજી પારંગત હોવાના દર્શન થઈ રહ્યા છે. સર્વલક્ષણ સંપન્નાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 28મું નામ શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ. શ્રી કૃષ્ણના અતિ અલૌકિક રસમયી ફલરૂપ સ્વરૂપનું જ્ઞાન શ્રી આચાર્યજી કરે છે. આ નામ યશ ધર્મ રૂપ છે. પ્રસંગ: શ્રી આચાર્યજી ગૌઘાટ પર સુરદાસજીને શરણે લઈ શ્રીમદ ભાગવતજી દશમ સ્કંદ અનુક્રમણિકા શ્રવણ કરાવે છે. શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 29મું નામ ગુરુઃ. શ્રી મહાપ્રભુજી આપ પુષ્ટિ માર્ગ ઉપદેષ્ટા ગુરુ છે. આપ ગુરુ, જગતગુરુ પદવીથી ભારતમાં પ્રસિદ્ધ થયા છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી વ્યાસતીર્થની મધ્યસ્થતામાં રાજા કૃષ્ણદેવની સભામાં શ્રી આચાર્યજી શાસ્ત્રાર્થ કરે છે. અન્ય આચાર્યો આપને વિજય તિલક કરે છે. ગુરવે નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 30મું નામ સ્વાનંદ તુંદિલઃ. શ્રી આચાર્યજી સ્વ આનંદથી પરિપુષ્ટ છે. આપના હૃદયમાં પૂર્ણ પુરુષોત્તમ સકલ વ્રજભક્ત સહિત, લીલા સહિત સર્વદા બિરાજે છે. તેથી આપના અંગ અંગે અગણિત આનંદ ભર્યો છે. આ નામમાં જ્ઞાન ધર્મ રહેલો છે. પ્રસંગ: કનકાભિષેક બાદ રાજા કૃષ્ણદેવરાય સપરિવાર શરણે આવી ભેટ કરે છે. શ્રી વલ્લભ સુવર્ણ સિંહાસન, પાત્ર આદિ અન્યને વહેંચી દે છે. સ્વાનંદ તુંદિલાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 41મું નામ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ. શ્રી ભાગવતજી જે અમૃત સમુદ્ર છે, તેનું મંથન કરવામાં શ્રી આચાર્યજી સમર્થ છે. આપે 7 પ્રકારે શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, પદાર્થ, અક્ષરાર્થ અર્થો શ્રી ભાગવતજીના કર્યા છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ:
વૃંદાવનમાં શ્રી આચાર્યજી માધવ ભટ્ટ કાશ્મીરીને સુબોધિનીજી લખાવી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘન હાથ જોડી બેઠા છે અને દમલાજી સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 42મું નામ તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. શ્રી ભાગવતજીના સારભૂત રાસસ્ત્રી ભાવથી બ્રજભક્તોના ભાવથી પૂરિત શ્રી આચાર્યજીનો વિગ્રહ છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી ગૂઢ સ્વામિની ભાવનું મૂર્તિમંત સ્વરૂપ હોવાથી શ્રી નવનીત પ્રિયજી સાથે એક શૈયાજી પર પોઢ્યા છે. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 43મું નામ સાન્નિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમઃ. શ્રી મહાપ્રભુજી વ્રજભક્તના સ્નેહામૃત ભાવરસથી પૂર્ણ છે. કૃષ્ણને વશ કરનારા આ પ્રેમનું દાન નિજજનોને સાન્નિધ્ય માત્રથી કરે છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ: બદ્રિકાશ્રમમાં 2 તપસ્વીઓ તપ કરે છે. અન્યોરમાં ફરી જન્મેલા બંનેને 5 વર્ષની વયે શરણે લઈ તત્કાલ લીલા પ્રાપ્તિ શ્રી આચાર્યજીએ કરાવી. સાન્નિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 44મું નામ વિમુક્તિદઃ. શ્રી મહાપ્રભુજી શ્રી પૂર્ણ પુરુષોત્તમનો સાક્ષાત સંબંધ કે જે પરમ ફલરૂપ છે તેનું દાન સેવકોને કરે છે, તેથી વિમુક્તિદઃ. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી જીયદાસ સુરીને શરણે લઈ શ્રી લાડીલેશજીની સેવા પધરાવી આપે છે. અનવસરમાં ભગવદ વિરહથી દેહ ત્યાગ કરી તેમને નિત્ય લીલાની પ્રાપ્તિ થઈ. વિમુક્તિદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 45મું નામ રાસલીલૈક તાત્પર્ય. રાસલીલાના અનુભવ કરવામાં સદા નિમગ્ન છે ચિત્ત જેમનું, તેવા શ્રી આચાર્યજી છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી પોતાના સેવકોને ચંદ્ર સરોવર પર રાસલીલાના દર્શન કરાવે છે. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 46મું નામ કૃપયૈ તત્કથાપ્રદઃ. શ્રી આચાર્યજી જે જીવ પર કૃપા કરે છે તેને રાસલીલાની કથા સ્વરૂપાત્મક રૂપે પ્રદાન કરે છે. આ રસનો અનુભવ કરાવે છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: શ્રી આચાર્યજી શ્રી દામોદરદાસજી સાથે રાસલીલા સંબંધી ભગવદ લીલાની વાર્તા કરી રહ્યા છે. કૃપયૈ તત્કથા પ્રદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 47મું નામ વરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકઃ. રાસલીલાની કથા દ્વારા સંયોગ રસ અને સર્વત્યાગના ઉપદેશ દ્વારા વિપ્રયોગ રસનું શ્રી આચાર્યજી પૂર્ણ દાન કરે છે. પ્રસંગ: પરમાનંદાસજીના પદ હરી તેરી લીલા કી સુધી આવે સાંભળીને આપશ્રી 3 દિવસ મૂર્છિત અવસ્થામાં બિરાજ્યા. લીલા રસનો અનુભવ કર્યો. આ આપના આંતરવરાનું દર્શન કરાવે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. વરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 48મું નામ ભક્ત્યાચારોપદેષ્ટાચ. શ્રી આચાર્યજી નિજ ભક્તોને પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ કરે છે,
તેમજ આચરણ પણ કરીને બતાવે છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી, શ્રી અક્કાજી, શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી સાતે સ્વરૂપની સેવા કરી રહ્યા છે. ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 49મું નામ કર્મ માર્ગ પ્રવર્તક. પુષ્ટિ માર્ગ સર્વોપરી નિર્દોષ માર્ગ છે. બહિર્મુખ પુષ્ટિ માર્ગની નિંદા ન કરે તે માટે શ્રી આચાર્યજી વેદોક્ત કર્મનું આચરણ તથા ઉપદેશ કરે છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ: દ્વારકામાં શ્રી આચાર્યજી કથા કરે છે. રાજા દુબે માધુ દુબે દૂરથી શરણે લેવા વિનંતી કરે છે. શ્રી આચાર્યજી સૂતક નિવૃત્તિ બાદ શરણે લે છે. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 50મું નામ યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક. યજ્ઞ આદિ કર્મ ભક્તિ માર્ગના સાધનરૂપ છે તેવો ઉપદેશ કરનારા શ્રી આચાર્યજી છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ: પ્રયાગમાં આપ શ્રી અક્કાજી સાથે સોમ યજ્ઞ કરી રહ્યા છે. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 51મું નામ પૂર્ણાનંદ. સંપૂર્ણ ત્રિલોકના આનંદદાતા શ્રી મહાપ્રભુજી પૂર્ણાનંદ સ્વરૂપ છે. પોતાના આનંદથી પૂર્ણ છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ: મધુવનમાં બિરાજતા શ્રી આચાર્યજીને ભગવાન સ્વધામ પધારવાની બીજી આજ્ઞા કરે છે. પ્રથમ આજ્ઞા સત સ્વરૂપે અને બીજી આજ્ઞા ચિત્ત સ્વરૂપે કરી હોવાથી આપે તે ન સ્વીકારી. પૂર્ણાનંદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 52મું નામ પૂર્ણકામઃ. શ્રી આચાર્યજી આપ સર્વ કામના કરી પૂર્ણ છે અને સેવકોની બધી કામના પૂરી કરનારા છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: વિદ્યાનગરમાં વિજય પ્રાપ્ત થયા બાદ માધવ સંપ્રદાયનું આચાર્યત્વ સ્વીકારવાની વિનંતી આપ નકારી રહ્યા છે. પૂર્ણકામાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 53મું નામ વાક્પતિઃ. શ્રી આચાર્યજી વાણીના એટલે સરસ્વતીના પતિ છે. વેદરૂપી સરસ્વતી પોતાનો અભિપ્રાય શ્રી મહાપ્રભુજીને જ જણાવે છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: ઓરછામાં રાજા રામભદ્રની સભામાં શ્રી આચાર્યજી ઘટ સરસ્વતી સાથે શાસ્ત્રાર્થ કરી તેને પરાજિત કરે છે. વાક્પતયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 54મું નામ વિબુધેશ્વર. શ્રી આચાર્યજી સર્વ પંડિતોમાં આચાર્યોમાં શિરોમણી છે. સકલ દેવતાના ઈશ્વર, અવતારના અવતારી, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી જગદીશ પાસે રાજા કાગળ, ખડીયો, કલમ મૂકે છે. મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે. દ્વાર ખોલ્યા પછી તેમાંથી શ્રી જગદીશના શ્રી હસ્તે લખેલ શ્લોકનો પત્ર મળે છે. જગદીશપુરીના રાજા શ્રી આચાર્યજીને તિલક કરે છે. વિબુધેશ્વરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 55મું નામ કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્તા. શ્રી કૃષ્ણ કે જે પરમ ફલરૂપ છે તેમના સહસ્ત્ર નામના પ્રગટ કરતા શ્રી મહાપ્રભુજી આપ છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી ગોપીનાથજી માટે પ્રગટ કરેલા શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ
આપ શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, સુરદાસજી આદિ સેવકોને સંભળાવી રહ્યા છે. કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 56મું નામ ભક્ત પરાયણ. ભક્તોમાં શ્રી કૃષ્ણની ફલાત્મક ભક્તિ વધે તેના માટે શ્રી આચાર્યજી નિરંતર તત્પર છે. આ નામ શ્રીધર્મ સૂચક છે. પ્રસંગ: રાણા વ્યાસને ચતુશ્લોકી, ગડુ સ્વામીને ત્રિવિધ નામાવલી આપશ્રી શ્રવણ કરાવી રહ્યા છે. ભક્ત પરાયણાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 57મું નામ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. ભક્તિના આચારના ઉપદેશ માટે શ્રી આચાર્યજી અનેક વાક્યો, ગ્રંથો નિરૂપણ કરી રહ્યા છે. આ નામમાં શ્રીધર્મ છે. પ્રસંગ: શ્રી આચાર્યજી દમલાજીને સિદ્ધાંત રહસ્ય, પદ્મનાભદાસજીને ભાગવતાર્થ નિબંધ સમજાવે છે. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 58મું નામ સ્વાર્થો જિજ્તાખિલ પ્રાણપ્રિય. અખિલ સ્વાર્થનો ત્યાગ કરનાર સેવકો કે જે કેવલ ભગવત સેવા શ્રી મહાપ્રભુજીના શરણે થઈને કરે છે તે શ્રી મહાપ્રભુજીને પ્રાણથી પ્રિય લાગે છે. મહાપ્રભુજી તેમને પ્રાણથી પ્રિય લાગે છે. આ નામમાં જ્ઞાન ધર્મ છે. પ્રસંગ: પદ્મનાભદાસજી શ્રી આચાર્યજીને ભોજનમાં વિલંબ ન થાય તે હેતુથી વેપારીને લૂંટાયેલા પૈસા શાહુકાર પાસેથી ધર્મ ગીરવે મૂકીને અપાવે છે. સ્વાર્થો જિજ્તાખિલ પ્રાણપ્રિયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 59મું નામ તાદ્રશ વેષ્ટિતઃ. શ્રી આચાર્યજી તાદ્રશ સેવકોથી સદા વીંટળાયેલા રહે છે. પ્રસંગ: આપશ્રીની સેવામાં સદા રહેનાર સેવકોમાં દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, યાદવેન્દ્રદાસ કુંભાર, વાસુદેવદાસ છકડા વગેરે છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. તાદ્રશ વેષ્ટિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 60મું નામ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન. શ્રી આચાર્યજી પોતાના સેવકો માટે અશેષ સાધનો કરવાવાળા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: સિંહનંદના સ્ત્રી પુરુષ શ્રી આચાર્યજી પાસે આવે છે. આપ તેમને શરણે લઈ તેમના સૌ મનોરથ પૂર્ણ કરે છે. સ્વદાસાર્થ કૃતાશેષ સાધનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 61મું નામ સર્વશક્તિદૃક. શ્રી આચાર્યજી સર્વ અલૌકિક શક્તિઓને ધારણ કરનારા છે. શ્રી, પુષ્ટિ, ગીરા, કાંતિ વગેરે મુખ્ય દ્વાદશ શક્તિઓને આપ ધારણ કરનારા છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી અમનાજી ગોકુલમાં, શ્રી સ્વામિનીજી રાધાકુંડમાં શ્રી વલ્લભને સાક્ષાત દર્શન આપે છે. સર્વશક્તિ દૃશે નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 62મું નામ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયકૃત. ભૂતલમાં કેવલ ભક્તિના પ્રચાર માટે ભગવદ આજ્ઞાથી આપશ્રીએ વંશનો વિસ્તાર કર્યો. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી આપશ્રીને વિવાહની આજ્ઞા કરે છે. કાશીમાં આપનો વિવાહ પ્રસ્તાવ થાય છે. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું, શ્રી સર્વોત્તમજીનું 63મું નામ પિતાહા.
ફલાત્મક પુષ્ટિ ભક્તિ પ્રચાર અર્થે આપ શ્રી પિતા બન્યા છે. ભક્તિ પ્રચારની જવાબદારી આપે વંશને સોંપી છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી પદ્મનાભદાસજીને પ્રયાગથી શ્રી મહાલક્ષ્મીજીને પધરાવી લાવવાની આજ્ઞા કરે છે. નાવિકના રૂપમાં શ્રી ઠાકોરજી છે. પિત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 64મું નામ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય. શ્રી આચાર્યજીએ આપનું અશેષ મહાત્મ્ય કે જે પુરુષોત્તમત્વ જન ઉદ્ધારકત્વ આપના વંશમાં સ્થાપિત કર્યું છે અને શેષ મહાત્મ્ય સ્વામીની રસભાવાત્મક શ્રી ગુસાઈજીમાં સ્થાપિત કર્યું છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને નામ નિવેદન કરાવવાની આજ્ઞા શ્રી ગુસાઈજીને કરી રહ્યા છે. શ્રી ગુસાઈજી નામ નિવેદન કરાવે છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 65મું નામ સ્મયાપહઃ. શ્રી આચાર્યજી સ્મય એટલે કે આશ્ચર્ય કે અભિમાન કે અજ્ઞાનનો નાશ કરનારા છે. આ નામમાં જ્ઞાન ધર્મ બિરાજે છે. પ્રસંગ શ્રી આચાર્યજી દમલાજીને સેવા ભાવ પ્રણાલિકા સમજાવી રહ્યા છે. અક્કાજી શ્રી ગુસાઈજીને માર્ગની સેવા પ્રણાલિકા જાણવા દમલાજી પાસે જવાનું કહે છે. સ્મયાપહાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 66મું નામ પતિવ્રતા પતિઃ. પુષ્ટિમાર્ગીય ભક્ત અનન્ય વ્રતધારી પતિવ્રતા સ્ત્રી ભાવરૂપા છે. શ્રી મહાપ્રભુજી આવા શરણસ્થ ભક્ત અને આધિદૈવિક શ્રી સ્વામીજી રૂપ શ્રી મહાલક્ષ્મી વહુજીના પતિ છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી મહાલક્ષ્મીજી શ્રી આચાર્યજીના ચરણારવિંદની સેવા કરે છે. શ્રી આચાર્યજી જીવનદાસને અભયદાન આપે છે. નારાયણદાસને બંદીખાનામાંથી મુક્ત કરાવે છે. પતિવ્રતા પતયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 67મું નામ પારલૌકિકૈહિક દાનકૃત. શ્રી આચાર્યજી આલોક અને પરલોકનું દાન કરનારા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ જગદીશપુરીના સમુદ્ર તટે નરહરિદાસ ગોળિયાને દ્રવ્ય મળવું તે જ સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલ શ્રી મદન મોહનજી યુગલ સ્વરૂપને આપ શ્રી પધરાવી આપે છે. પારલૌકિકૈહિક દાન કૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 68મું નામ નિગૂઢ હૃદય. શ્રી મહાપ્રભુજી સાક્ષાત ઈશ્વર પૂર્ણ બ્રહ્મ છે. તેથી આપના હૃદયનો અભિપ્રાય જાણવા કોઈ સામર્થ્યવાન નથી. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ વ્યાસજીને આપે યુગલ ગીતના પહેલા શ્લોકની વ્યાખ્યા 3 દિવસ કરી હૃદયના નિગૂઢ ભાવો નિરૂપ્યા. નિગૂઢ હૃદયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 69મું નામ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશ્રય. અનન્ય ભક્ત અંતરંગ શ્રી દામોદરદાસજી કૃષ્ણદાસ મેઘન આદિને શ્રી મહાપ્રભુજી નિજ હૃદયનો અભિપ્રાય જતાવે છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી પોઢ્યા છે. કૃષ્ણદાસ મેઘન ગંગાસાગર તરી પાર જઈ મુરમુરા લાવી શ્રી આચાર્યજીને જગાવે છે અને રોગાવે છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશ્રયાય નમઃ.
શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 70મું નામ ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારક. ઉપાસના આદિ માર્ગોથી અતિ મુગ્ધ થયેલા જીવોના મોહનું નિવારણ કરવાવાળા શ્રી આચાર્યજી છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ પુરુષોત્તમ જોશી શરણે લેવા આપશ્રીને વિનંતી કરે છે. આપશ્રી ભક્તિવર્ધિનીનો ઉપદેશ કરે છે. ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 71મું નામ ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતાં વિલક્ષણતા છે તેવો અનુભવ શ્રી આચાર્યજી કરાવે છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ ગદાધરદાસના કાકા શૈવ પંડિતના પ્રશ્નોના શ્રી આચાર્યજી ઉત્તર આપે છે. ઉત્તરના રહસ્ય સમજી ગદાધરદાસજી આપના શરણે આવે છે. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 72મું નામ પૃથક શરણ માર્ગોપદેષ્ટા. સદા પોતાની નિત્ય લીલામાં નિકટ રાખે તે પુષ્ટિ માર્ગીય શરણ કહેવાય. શ્રી આચાર્યજી પુષ્ટિ શરણનો વિશેષ ઉપદેશ આપનારા છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ કૃષ્ણદાસ મેઘન વિષ્ણુદાસ છીપા પાસે છીંટના તાકા મુકાવે છે. શ્રી આચાર્યજી વિષ્ણુદાસ છીપાને શ્રી અમનાજી પાસે પધારીને શરણે લે છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટ્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 73મું નામ શ્રી કૃષ્ણ હાર્દવિત. શ્રી આચાર્યજી શ્રી કૃષ્ણના હૃદગત ભાવોને જાણવાવાળા છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ રાધાકુંડની અંદર રત્નજડિત મહેલમાં શ્રી સ્વામિનીજી સહિત શ્રી કૃષ્ણ બિરાજે છે. આપશ્રીએ શ્રી સ્વામિનીજીને મનાવી માન દૂર કર્યું, યુગલ સ્વરૂપના દર્શન કર્યા. આ વૃત્તાંત દામોદરદાસજીને આપ સંભળાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ હાર્દવિદે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 74મું નામ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતઃ. પ્રતિક્ષણ નિકુંજ સ્થિત પૂર્ણ પુરુષોત્તમ સંગ અનેક વ્રજભક્તના લીલા રસથી સર્વાંગ પૂરિત શ્રી મહાપ્રભુજી છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ શ્રી આચાર્યજી માન સરોવર પર નિકુંજમાં શ્રી સ્વામીજીને માન મનાવી શ્રી ઠાકોરજી પાસે પધરાવી લાવે છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 75મું નામ તત્કથા ક્ષિપ્ત ચિત્ત. નિકુંજસ્થ ભગવાન અને ભક્તોની લીલા રસના અનુભવવાળી કથામાં શ્રી આચાર્યજીનું ચિત્ત નિરંતર પરોવાયેલું રહે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ ઉદ્ધવ ક્યારીમાં આપશ્રીએ ઉદ્ધવજીને ભ્રમર ગીતના એક શ્લોકની વ્યાખ્યા 3 દિવસ સુધી સંભળાવી. તત્કથા ક્ષિપ્ત ચિત્તાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 76મું નામ તદ્વિસ્મૃતાન્યઃ. આપશ્રી નિરંતર સંયોગ વિપ્રયોગ રસાત્મક લીલા રસથી પૂર્ણ છે. તેથી આપને અન્ય કચ્છુ પદાર્થ સુહાતો નથી. સકલ પદાર્થ વિસ્મૃત થાય છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ વ્યાસાશ્રમમાં શ્રી વ્યાસજી સાથે ભાગવત વિષયની શ્રી આચાર્યજી ચર્ચા વાર્તા કરે છે.
તદ વિસ્મૃતાન્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 77મું નામ વ્રજપ્રિય. વ્રજને નિરખતા કે સ્મરણ કરતા માત્ર શ્રી પૂર્ણ પુરુષોત્તમ તથા ભક્તની કુંજ નિકુંજની રસલીલા તત્કાલ સુધી આવે છે. તેથી શ્રી મહાપ્રભુજીને વ્રજદેશ અત્યંત પ્રિય લાગે છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ રાધાકુંડ પર પ્રભુદાસ જલોટાને સ્વરૂપાત્મક વ્રજના શ્રી આચાર્યજી દર્શન કરાવે છે. વ્રજ પ્રિયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 78મું નામ પ્રિય વ્રજ સ્થિતિ. શ્રી મહાપ્રભુજીને વ્રજ અત્યંત પ્રિય છે. તેથી આપ આવા પ્રિય વ્રજમાં સ્થિત થઈને બિરાજે છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રીમદ ગોકુળ બડી બેઠકમાં શમી વૃક્ષ પર અનેક શાલિગ્રામ યુક્ત બટુઆ એટલે કે થેલીને શ્રી આચાર્યજી બતાવે છે. પ્રિય વ્રજ સ્થિતયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 79મું નામ પુષ્ટિ લીલા કરતા. શ્રી મહાપ્રભુજી આપ સકલ વ્રજભક્તના પુષ્ટિ લીલા રસનો અનુભવ કરી આપના રસાત્મક સ્વરૂપાનંદનો અનુભવ નિજ અંગીકૃત ભક્તને કરાવે છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી વસ્ત્રના પલ્લામાં શ્રી નવનીત પ્રિયજીને ઝુલાવી રહ્યા છે. શ્રી દમલાજી અને કૃષ્ણદાસ મેઘને વસ્ત્રના 2 છેડા પકડ્યા છે અને ગજ્જન ધાવન નૃત્ય કરી રહ્યા છે. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 80મું નામ રહઃ પ્રિય. પુષ્ટિ રસનો અનુભવ કેવલ એકાંત સ્થળમાં જ થાય છે. તેથી આપને એકાંત સ્થળમાં બિરાજવું સર્વદા પ્રિય લાગે છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ સરોવરના તીર ઉપર શ્રી આચાર્યજી બિરાજે છે અને કૃષ્ણદાસ મેઘન સિંહ પાસે પડેલા પાંદડા લઈ આવે છે. તેમના મુખથી ભગવદ નામ શ્રવણ કરી સિંહે મુખમાં પાણી પીધું. રહઃ પ્રિયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 81મું નામ ભક્તેચ્છા પૂરક. શ્રી આચાર્યજી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ ગોવિંદ કુંડ પર શ્રી આચાર્યજી કૃષ્ણદાસ મેઘનને શીલા બતાવે છે. શ્રી ગિરિરાજજીની કંદરાની અંદર જઈ કૃષ્ણદાસ ભગવદ લીલા સામગ્રીના દર્શન કરે છે. ભક્તેચ્છા પૂરકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 82મું નામ સર્વાજ્ઞાત લીલા. સર્વ ભક્તથી પણ ન જાણી શકાય લીલા જેમની તેવા શ્રી મહાપ્રભુજી છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજીએ ચિત્રકૂટમાં પોતાના શ્રી ઠાકોરજી માટે સિદ્ધ કરેલા કેળા ગુલાબ જલ શ્રી રામચંદ્રજીને અરોગાવ્યા. દમલાજીને સંદેહ થયો. આપશ્રીએ સમાધાન કર્યું કે શ્રી રામચંદ્રજી પણ મર્યાદા સ્થિત લીલા કરવાવાળા પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. સર્વાજ્ઞાત લીલાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 83મું નામ અતિ મોહન. શ્રી આચાર્યજીનું સ્વરૂપ અત્યંત મોહક છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ મથુરાના બજારમાંથી શ્રી આચાર્યજી પધારે છે અને આપશ્રીની દ્રષ્ટિથી ભગવદ આવિર્ભાવ પ્રાપ્ત સ્વરૂપો પાછળ આવે છે. અતિ મોહનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 84મું નામ સર્વાસક્ત. શ્રી આચાર્યજી અન્ય સર્વથી અનાસક્ત છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ
શ્રી આચાર્યજી પાલખીમાં સૂતેલા બાલક નારાયણદાસના મસ્તકે ચરણ મૂકી તેને નિરોગી બનાવે છે. સર્વાસક્તાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 85મું નામ ભક્ત માત્રાસક્ત. માત્ર પુષ્ટિ માર્ગીય ભક્તોમાં આપ આસક્ત કૃપાયુક્ત છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી શ્રીજીને પ્રાર્થના કરે છે કે દમલાનો દેહ મારી પહેલાં ન છૂટે, આપ મારી જેમ તેમને દાન કરો. ભક્ત માત્રાસક્તાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 86મું નામ પતિત પાવન. પુષ્ટિ માર્ગમાં જે જીવ પતિત થયા છે તેને પાવન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી પોઢ્યા છે. દમલાજી શ્રી આચાર્યજીનું ચરણોદક છાંટી બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કરે છે અને કૃષ્ણદાસ મેઘન શ્રી આચાર્યજીનું ચરણોદક છાંટી અજગર કીડીઓનો ઉદ્ધાર કરે છે. પતિત પાવનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 87મું નામ સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયાંબોજ વિષ્ટરઃ. શ્રી મહાપ્રભુજીના યશનો ગાન કરનાર ભક્તના હૃદય કમલમાં વાસ કરી સદા સ્થિત થઈ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: હૃદય સ્થિત શ્રી આચાર્યજીની પ્રેરણાથી દમલાજી શ્રી ગુસાઈજીને સંપ્રદાય ભાવનાના સિદ્ધાંતો કહે છે. સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયાંબોજ વિષ્ટરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 88મું નામ યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ. શ્રી આચાર્યજી પોતાના યશરૂપી અમૃતની લહેરોથી ભક્તોના હૃદયના અન્ય રસોને દૂર કરનારા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: પદ્મનાભદાસજીએ શ્રી મહાપ્રભુજીના 45 ગૂઢ પદ પ્રગટ કર્યા છે. અન્ય વૈષ્ણવો સાથે શ્રી આચાર્યજીના યશોગાન જ પદ્મનાભદાસજી કરી રહ્યા છે. યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 89મું નામ પરઃ. શ્રી આચાર્યજી ક્ષર અને અક્ષરથી પર છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: માનસરોવર પર શ્રી આચાર્યજી દામોદરદાસજીને પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપે છે. પરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 90મું નામ લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીરભૃત. શ્રી પૂર્ણ પુરુષોત્તમના લીલારૂપી અમૃત રસથી આપના સકલ અંગ ભીંજાયેલા છે. આપ અંગીકૃત સેવકને લીલારસ અમૃતથી આર્દ્ર કરે છે. આ નામ વીર્યધર્મ સૂચક છે. પ્રસંગ: અડેલમાં બિરાજતા શ્રી આચાર્યજી શેઠ દિનકરદાસને ભગવદ લીલા અમૃતનું પાન કરાવી રહ્યા છે. લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીરભૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 91મું નામ ગોવર્ધન સ્થિત્યુત્સાહ. શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધન પર સદા ઉત્સાહ સહિત બિરાજે છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ: સુંદર શીલા સન્મુખ શ્રી આચાર્યજીની ગોદમાં બિરાજી શ્રીજી નુપુર બનાવવાની અને ગાયો લાવી આપવાની આજ્ઞા કરે છે. ગોવર્ધન સ્થિત્યુત્સાહાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 92મું નામ તલ્લીલા પ્રેમ પૂરિતઃ.
શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધન લીલાના પ્રેમથી પૂરિત છે. આવી લીલાનો અનુભવ કરી આપ સેવા પ્રણાલી પ્રગટ કરે છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રીનાથજીના નેગ ભોગ ઉત્સવ ક્રમનું આપશ્રીએ નિર્માણ કર્યું છે. આપ શ્રીનાથજીને સખડી ભોગ ધરી રહ્યા છે. તલ લીલા પ્રેમ પૂરિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 93મું નામ યજ્ઞ ભોક્તા. ગોવર્ધન રૂપમાં ભગવાને જ સર્વ સામગ્રી આરોગી હતી. શ્રી આચાર્યજી ભગવાનના મુખરૂપ હોવાથી આપ યજ્ઞ ભોક્તા છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ ગોવર્ધન સ્વરૂપથી શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ શ્રી આચાર્યજી અન્નકૂટ આરોગી રહ્યા છે. યજ્ઞ ભોક્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 94મું નામ યજ્ઞ કરતા. યજ્ઞના ઉપદેશ કરતા પ્રભુજી છે. મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. તેથી આપ યજ્ઞ કરતા છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રીનાથજીને સખડીનો પ્રથમ અન્નકૂટ ભોગ શ્રી આચાર્યજી ધરી રહ્યા છે. યજ્ઞ કર્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 95મું નામ ચતુર્વર્ગ વિશારદ. શ્રી આચાર્યજી પુષ્ટિ માર્ગીય ભક્તોના અલૌકિક ચતુર્વેદ પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ કરે છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ હનુમાન ઘાટ પર શ્રી આચાર્યજી રાણા વ્યાસને ચતુશ્લોકીનો ઉપદેશ કરે છે. ચતુર્વર્ગ વિશારદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 96મું નામ સત્ય પ્રતિજ્ઞ. સર્વકાળમાં જેમની પ્રતિજ્ઞા સત્ય છે તેવા શ્રી આચાર્યજી છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ સંન્યાસનું સ્વરૂપ આપ આપના પરિવાર અને ભક્તોને સમજાવે છે. આપ ભાવાત્મક સંન્યાસ ગ્રહણ કરે છે. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 97મું નામ ત્રિગુણાતીત. શ્રી આચાર્યજીનું સ્વરૂપ માયાના સત્વ રજ તમ ત્રણેય ગુણોથી પર છે. આપશ્રીનું સ્વરૂપ નિર્ગુણ ભક્તિ રસથી પૂર્ણ આનંદમય છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી વ્યાસાશ્રમમાં પધારે છે. કૃષ્ણદાસ મેઘન બહાર પડતી શીલા પકડી રાખે છે. ત્રિગુણાતીતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 98મું નામ નય વિશારદ. શ્રી મહાપ્રભુજી વેદશાસ્ત્રનું રહસ્ય તથા પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કરવામાં પરમ નિપુણ છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી સોનાનો કટોરો ગીરવે મૂકી આવેલા દ્રવ્યથી શ્રીજીને સામગ્રી ધરે છે. દેવ દ્રવ્યની બનેલી સામગ્રી હોવાથી પ્રસાદ શ્રી યમુનાજીમાં પધરાવે છે અને ગાયોને લેવડાવે છે. નય વિશારદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 99મું નામ સ્વકીર્તિવર્ધન. શ્રી આચાર્યજી પોતાના માર્ગની કીર્તિ પોતાના સેવકોમાં અને અન્ય કર્મજળ પંડિતોના સમૂહમાં વધારનારા છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજીને મહાપ્રભુ રૂપમાં સેવકો કીર્તિમયી માલા પહેરાવે છે. સ્વકીર્તિવર્ધનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 100મું નામ
તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. વેદવ્યાસજી રચિત તત્વસૂત્ર પર તેમના હાર્દને અનુરૂપ અણુભાષ્ય ગ્રંથ શ્રી આચાર્યજીએ કર્યો છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ કાશીમાં વિદ્વાનો સમક્ષ શ્રી આચાર્યજી ભાષ્યનું પ્રવચન કરે છે. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 101મું નામ માયાવાદાખ્ય તુલાગ્નિ. માયાવાદ રૂપી રૂના ઢગલાને ભસ્મ કરનાર અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી છે. આપ અલૌકિક આધિદૈવિક અગ્નિરૂપ છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મૂળ આચાર્ય શિવજી છે. તેઓ શ્રી આચાર્યજીને બ્રહ્મવાદના સિદ્ધાંત બતાવે છે. શ્રી આચાર્યજી દ્વારા પ્રગટ કરેલો ગ્રંથ પત્રાવલંબન કાશી વિશ્વનાથના મંદિર દ્વારે લગાડ્યો છે. વિદ્વાનો વાંચે છે. માયાવાદાખ્ય તુલાગ્નયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 102મું નામ બ્રહ્મવાદ નિરૂપક. શ્રી આચાર્યજી માયાવાદનું નિરાકરણ કરી બ્રહ્મવાદનું સ્થાપન કરનારા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ સચ્ચિદાનંદ બ્રહ્મના સદ અંશરૂપ જગત છે, ચિદ અંશરૂપ જીવ છે અને આનંદ રૂપ પ્રભુની સેવા શ્રી આચાર્યજી કરી રહ્યા છે. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 103મું નામ અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિત. ભગવદ્ ભાવરૂપી અલૌકિક આભૂષણ કરી શ્રી મહાપ્રભુજી સર્વાંગ ભૂષિત છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજીના અંગે અંગમાં રોમે રોમમાં ભગવત સ્વરૂપના દર્શન થાય છે. અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 104મું નામ સહજ સ્મિત. જ્યારે અલૌકિક ભગવદ્ ભાવનું સ્મરણ થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજીનું મુખારવિંદ સહજ મંદ હાસ્યયુક્ત થાય છે. તેથી નામ છે સહજ સ્મિત. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ સહજ સ્મિત યુક્ત શ્રી આચાર્યજી સેવકો પર કૃપા દ્રષ્ટિ કરે છે. સહજ સ્મિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 105મું નામ ત્રિલોકી ભૂષણમ. 3 લોક એટલે સ્વર્ગ, મૃત્યુ, પાતાલ લોકના આભૂષણ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અથવા સાત્વિક, રાજસ, તામસ ભક્તજનના આભૂષણ રૂપ શ્રી મહાપ્રભુજી છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ સ્વધામ પધારતા પહેલા અડેલમાં શ્રી આચાર્યજી દામોદરદાસ હરસાનીજીને પોતાના ચરણ પાદુકા પધરાવી આપે છે. ત્રિલોકી ભૂષણાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 106મું નામ ભૂમિ ભાગ્યમ. ભૂમિના ભાગ્યરૂપ શ્રી મહાપ્રભુજી છે. ભૂમિના ભાગ્ય માટે આપ ખુલ્લા ચરણ કમલથી 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. બેઠકજીમાં પણ આપ શ્રી ભૂમિ પર જ બિરાજ્યા. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ ભારતના તમામ સ્થળોમાં ચારે દિશામાં પૃથ્વી પરિક્રમા કરી રહેલા શ્રી આચાર્યજી. ભૂમિ ભાગ્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 107મું નામ સહજ સુંદર. શ્રી આચાર્યજી સહજ સુંદર છે. આપની સહજ સુંદરતાના દર્શન
સેવકોને કરાવી તેમનામાં આનંદ સમુદ્ર ઉપજાવે છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી રાજમાર્ગમાં પધારે છે. પુરુષોત્તમ દાસ પોતાના ઘેર પધારવા વિનંતી કરે છે. ત્યાર પછી પુરુષોત્તમ દાસ શરણે આવે છે. સહજ સુંદરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 108મું નામ અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનઃ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની રજ સકલ પુષ્ટિ માર્ગીય ભક્તોનું સર્વોપરી ધન છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી બિરાજી રહ્યા છે અને અશેષ ભક્તો આપશ્રીના ચરણરજ પ્રાપ્તિ માટે તત્પર થઈ રહ્યા છે. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.